જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, નવોદય, સીટી, બાલાછડી બાદ હવે જ્ઞાન સાધના યોજના એટલે કે તમે અત્યારે હાલમાં ધોરણ 8માં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને અગાઉ જ્ઞાન સાધના યોજના માત્ર સરકારી ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ અહીંયા પરીક્ષા હતી, પરંતુ આ વર્ષથી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કહી શકાય કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે। તો આ ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે એ જ્ઞાન સાધના આપી શકે છે। અગાઉ જે જાહેરાત હતી એમાં આપણે જોયું હતું કે ભાઈ 16 ફેબ્રુઆરી સુધી આ ફોર્મ ભરવાની તારીખ હતી। હવે આ તારીખમાં વધારો થયો છે એટલે કે તમે 21 ફેબ્રુઆરી સુધીમાં આ ફોર્મ ફરીથી ભરી શકો છો। તો જે પણ વિદ્યાર્થીઓ તમારા ધ્યાનમાં, કોન્ટેક્ટમાં, આજુબાજુમાં, સગા સંબંધીમાં કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે તો એમના સુધી આ વિડીયો શેર કરો। 21 તારીખ છેલ્લી છે હજી આ ફોર્મ ભરવાની। તો આ ફોર્મ બધા જ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલના પણ ભરી શકે છે આ વર્ષથી। તો એ વિદ્યાર્થીઓને અહીંયા આગળ જે પ્રવેશ મળે એમ છે એ પ્રવેશ માટે તમે અહીંયા એમને આ શેર કરી શકો છો કે ભાઈ જ્ઞાન સાધનાનું ફોર્મ હજી કોઈને બાકી હોય ને તો હજી 21 તારીખ છેલ્લી છે, ફોર્મ ભરી લેજો। પ્રાઇવેટ સ્કૂલ હોય કે સરકારી સ્કૂલ, તમામ વિદ્યાર્થીઓ રેડી। આ પરીક્ષાની તારીખ જે છે એ 4 એપ્રિલ છે એટલે કે 4 એપ્રિલના રોજ આ પરીક્ષા છે। આ પરીક્ષા 120 પ્રશ્નો અને 120 ગુણ અને 150 મિનિટનો સમયગાળો આપેલો હશે, જેમાં વિદ્યાર્થી મિત્રો 4 એપ્રિલના રોજ આ પરીક્ષા છે। ટૂંકો જ સમયમાં એમ્બિશન એક્ઝામ આ યુટ્યુબ ચેનલમાં પણ જ્ઞાન સાધનાના જે આઈએમપી પ્રશ્નો છે એના વિશે હું ડિટેલમાં તમને ચર્ચા કરીશ અને ખાસ વિડીયો જે હશે લાઈવ હશે, જેથી કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવમાં પણ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો એવા તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે અહીંયા પ્રયત્નથી મદદ કરી શકીએ। તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 8ના અત્યારે હાલમાં અભ્યાસ કરે છે એમના સુધી આપેલા તો વિડીયો શેર કરજો। આવી અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાઈ જજો। ટૂંકો જ સમયમાં જે પણ અપડેટ હશે તે તમને સચોટ અને સૌથી પહેલા તમારા મોબાઈલ સુધી પહોંચે તેની માટે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે। જય હિન્દ, જય ભારત।